મંગલાચरणમ ચિંતા સંતાન અહંકારો યત્પાદાંબુસરેણ શ્રીયાનંતાન વિરાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ રચયે શેષે લીલાક્ષી વિશાલમ લક્ષ્મી સહસ્રલીલાભી સેવ્યમાનં કલાનિધિ ચતુર્ભિશ્ચ ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારતયે નમઃ. જે રાક્ષસીના ગયેથી પ્રસંગ કરશે. અચ્છા, એવું છે. ધન્યવાદ પ્રણામ જીજી. હા રાશેષ, કેમ તું રિસાઈ ગયો છો? ના જીજી, ટ્યુશન માંથી મોડી રજા પડી એટલે. ઓહો, કેટલો ત્રાસ છે જો. ભલે ભલે. હા, નરહરી સંન્યાસીનો બીજો પ્રસંગ. એક દિવસ નરહરી સંન્યાસી બદ્રી આશ્રમમાં જઈ અને આચાર્યજીને પૂછ્યું, આચાર્ય, મેં પેલા સંન્યાસ ગ્રહણ કર્યું હતું, આપની કૃપાથી હું ભક્તિ માર્ગમાં આવ્યો, તેનો શું પ્રકાર? આપ કૃપા કરી અને મને જણાવો. ત્યારે આચાર્યજીએ તેમને પુષ્ટિ માર્ગમાં સંન્યાસનો પ્રકાર જણાવવા સંન્યાસ નિર્ણય ગ્રંથ રચ્યો અને તેમને સંભળાવ્યો, અને પછી તેમને ઠાકોરજીની લીલાનો અનુભવ થયો અને સ્વરૂપાનંદમાં મગ્ન થયા. અચ્છા, સરસ સરસ. આમાંથી કઈ મળે છે કે આપણે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણા ગુરુને પૂછવો જોઈએ, અને બીજી એ શીખ મળે છે કે આપણે ઠાકોરજીની પ્રેમને ભાવથી સેવા કરવી જોઈએ, તો ઠાકોરજી આપણા ઉપર કૃપા કરે અને લીલાનો અનુભવ થાય ઠાકોરજી. બહુ સરસ. આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે પોતાના શાસ્ત્રને પઢે, પછી પોતાના જીવનમાં લીએ અને પોતાના શિષ્યોને શીખવાડે, તેને આચાર્યજી કહેવાય. શાબાશ, થઈ ગયું. ભલે ભલે. હવે આવી જા તું. ઘરે આવી જા. જી જી. ચલો હવે જે કરું. હા, કાલના વિષયમાં કઈ કોઈને કહેવાનું છે, પૂછવાનું છે? હા જે કાલે એક પ્રશ્ન થયો હતો કે આમાં આપણે પેલા શ્લોકના વિષયમાં આપણે કાલના વિષયમાં આજ્ઞા કરી હતી કે મુહૂર્ત ને એ બધું જોવાનું નહીં ને, શાસ્ત્રમાં તો કહ્યું છે એ બધું મુહૂર્ત બતાવ્યા છે અને શાસ્ત્ર એ ઠાકોરજીની જ આજ્ઞા છે, તો આપણે મુહૂર્ત જોવા જોઈએ કે નહીં? તો એના ઉત્તરમાં આપણે એવું જોયું હતું કે નિત્ય અને નૈમિત્તિક કર્મ માટે શાસ્ત્રમાં સમય બતાવેલા છે કે નિશ્ચિત સમય છે શાસ્ત્રમાં નિત્ય અને નૈમિત્તિક કરવા માટે. તેના માટે તેના માટે જ ખાલી મુહૂર્ત જોવું જોઈએ, બીજા કોઈ વસ્તુ માટે આપણે મુહૂર્ત ન જોવું જોઈએ. બીજી બધી વસ્તુ માટે આપણે શ્રી ઠાકોરજીનો જ આશ્રય કરવો જોઈએ. અને કાલે આપણે ત્રીજા શ્લોકમાં આપણે એવું જોયું હતું કે ગંગા વગેરે ઉત્તમ તીર્થો તે દુષ્ટોથી ભરાઈ ગયા છે, તેમાં મ્લેચ્છો આવી ગયા છે, એટલે તેમનું તીર્થનું અર્થરૂપ દેવતાઈ સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે. એટલે એમાં આપણે એવું સમજ્યું હતું કે આમાં મહાપ્રભુજી ગંગાજી જ ઉદાહરણ શું કામ દીધો? કારણ કે ગંગાજી નો ઉદાહરણ બહુ પ્રસિદ્ધ છે, ફેમસ છે. તો આપણે એના ઉદાહરણ લઈએ તો જે સમજતું હોય, તે સાંભળતું હોય તેને ખબર પડી જાય. બીજું કોઈ ઉદાહરણ રેર ઉદાહરણ દઈએ કે જે બહુ પ્રસિદ્ધ ન હોય તો ઉદાહરણને સમજાવવા માટે પણ બીજો ઉદાહરણ દેવું પડે. એટલે ગંગાજીનો પ્રસિદ્ધ ઉદાહરણ લેવામાં આવ્યો છે કે ગંગાજી જેવા ઉત્તમ તીર્થો પણ દુષ્ટોથી ભરાઈ ગયા છે. એટલે તેમાં દુષ્ટો બધા હમણાં આપણે પેલા શ્લોકમાં જે કલૌ શબ્દ જોયો એટલે કલયુગમાં, તો તે
ત્રણેય બધા શ્લોકમાં લાગુ પડે છે. એટલે કે કલિયુગના કારણે તેમાં દુષ્ટો આવી ગયા છે, તો દુષ્ટોના કારણે તેમનું જે અર્થરૂપ સ્વરૂપ છે એ તિરોધાન થઈ ગયું છે. એટલે તેમનામાંથી જે શક્તિ હતી ગંગાજીના તીર્થમાં તે નીકળી ગઈ છે. હવે તે શક્તિ તેમાં રહી નથી, તો એમના પોતામાં જ શક્તિ નથી રહી, તો તે આપણું શું ઉદ્ધાર કરી શકશે? એટલે એવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાવ, એવું સમજાયું હતું મને છે. હા, ઠીક છે. આમાં બીજી વસ્તુ એ પણ સમજવાની છે કે અધિદેવનું તિરોધાન એ બે રીતે હોય છે. એક તો જેમ કોઈ મનુષ્યનું મૃત્યુ થાય તો એમાંથી એના પ્રાણ જતા રહે, કે આ જીવાત્મા જતો રહે, તો તે સ્થિતિમાં એ શરીર જડ બની જાય, અચેતન થઈ જાય. અને બીજું, કોઈ વ્યક્તિના સામે એનાથી આપણે નારાજ હોઈએ તો એ ગમે તેટલો પ્રયત્ન કરે તેમ છતાં પણ આપણે એના સામે ચૂપ થઈ જઈએ, કોઈ પ્રતિક્રિયા ના આપીએ, રિએક્શન ના આપીએ, તો એ પણ આપણી જડવત સ્થિતિ છે. એટલે સામેવાળો એવું કહીને એને કંટાળીને જતો રહે કે આ પથ્થર સાથે માથું અથડાવવાથી શું ફાયદો છે. તો જ્યારે કોઈ વ્યક્તિ જીવિત હોવા છતાં પણ જડવત વ્યવહાર કરે તો એ પણ એક જાતનું તિરોધાન છે. એટલે તિરોધાન ના બે પ્રકાર થઈ જાય છે. એક તો દેવત્વ ત્યાંથી જતું રહે, જેવી રીતે શરીરમાંથી આત્મા જતી રહે તે રીતે, એ એક પ્રકારનું તિરોધાન. અને બીજું તિરોધાન છે એ ઉદાસીન થઈ જવું કોઈના પ્રત્યે. આપણે નાના બચ્ચાઓમાં જેમ કિટ્ટા થઈ જાય, અબોલા થઈ જાય, આપણે જેમને માની લો કે બ્લોક કરી દઈએ અથવા આપણે પોતાની પ્રોફાઇલ હાઇડ કરી દઈએ, એ જાતનું તિરોધાન. તો જેમ ફોનમાંથી આપણે ફોન બુકમાંથી કોઈનો નંબર કાઢી દઈએ તો એ આપણું સ્ટેટસ વગેરે કંઈ જોઈ ન શકે, તો એ જાતનું તિરોધાન છે. એમ બંને પ્રકારના તિરોધાન થતા હોય છે. કલિકાલમાં એટલે આ એટલા માટે આપણને સમજવાનું છે કે ઘણા લોકોની એવી અનુભૂતિ છે કે એમને કોઈ તીર્થનો આશ્રય કરવાથી કે મંત્રનો આશ્રય કરવાથી કે કોઈ સ્થાનનો કે દ્રવ્યનો આશ્રય કરવાથી એમને ફલસિદ્ધિ પ્રાપ્ત થઈ છે. કોઈને અધિદેવના સાક્ષાત્કાર થયો છે, એવું પણ લોકો કહેતા હોય છે. જો કોઈ ગપ્પ જ મારતું હોય તો એનો તો કોઈ ઉપાય નથી, એની આપણે કોઈ વિવેચના ન કહી શકીએ. માની લો કે કોઈ વ્યક્તિ સત્ય કહી રહ્યું છે, તો પછી એ પ્રશ્ન થશે કે જો અધિદેવ તિરોહિત થઈ ગયા છે તો જે તે વ્યક્તિને એનો સાક્ષાત્કાર કેવી રીતે થયો? જો સામર્થ્ય જતું રહ્યું છે તો જે તે વ્યક્તિને એનાથી ફલ કેવી રીતે પ્રાપ્ત થયું? તો આમાં જે અપવાદના રૂપમાં કોઈને દર્શન થવાના, સાક્ષાત્કાર થવાનું કે ફલ પ્રાપ્ત થવાનું જાણવામાં આવે છે, તો એની વ્યવસ્થા આપણે કેમ આપવી? એનો ખુલાસો શું આપી શકાય? એક ખુલાસો એ છે કે આ કાગનું બેસવું ને ડાળનું પડવું એવું છે. દરેક મનુષ્યને પોતાના કર્માનુસાર ભગવાન ફલ આપે છે. કોઈએ કોઈકની ઉપાસના કરી કે યજ્ઞ કર્યું કે મંત્ર જપ્યા કે તીર્થયાત્રા કરી અને એનું કંઈ સારું થઈ ગયું તો એ ભગવાને જે એનું પ્રારબ્ધ નક્કી કર્યું છે
કે કર્મફળ એનું જે નક્કી કર્યું છે તે અનુસાર ભગવાનની સ્વતંત્ર ઈચ્છાથી એને પ્રાપ્ત થયું છે, પણ કોઈ તીર્થ મંત્ર યજ્ઞ વગેરે છે એ સાધનોથી પ્રાપ્ત થયું નથી. એનો ઉત્તર એ હોઈ શકે. બીજો ઉત્તર એ હોઈ શકે કે આ કાગડાનું બેસવું અને ડાળનું પડવું, એટલે કોઈકની સાથે કોઈકને આપણે જોડી દીધું. એમાં આજે એક છાપામાં સમાચાર આવ્યા કે એક ચોર ચોરી કરવા ગયો મંદિરમાં, ચોરી કરીને એને જેવો એ બહાર આવ્યો એવો જ એને લકવાનો અસર થઈ ગઈ, એનો હાથ ખોટો થઈ ગયો. તો પછી એને એમ માન્યું કે આ મંદિરના દેવતાએ આવું કર્યું. એ ચમત્કારથી પ્રભાવિત થઈ ગયો અને ચોરીની વસ્તુ ત્યાં પાછી મૂકી અને પછી હવે ક્યારે હું ચોરી નહીં કરું એવું એણે સંકલ્પ લીધો. તો આવી ઘણી બધી ઘટનાઓ છે જે થતી રહેતી હોય છે. એમાં એનું વેરિફિકેશન કરવા માટે આપણી પાસે કોઈ ઉપાય નથી કે આ દેવતાએ કર્યું આવું. કેમ કે આપણે જો સર્વે કરીએ તો એ મંદિરની અંદર એવા પણ ઘણા બધા લોકો જતા હોય કે જે લોકો બીજા કોઈ પ્રકારનું દુરાચરણ કરતા હોય, અપરાધ કરતા હોય, ખોટું બોલતા હોય, પણ એમને કંઈ અનિષ્ટ ફળ એનાથી થતું ન હોય. તો આ એક કિસ્સામાં આવું બન્યું, એને ચમત્કાર ન માની શકાય, પણ કાગનું બેસવું ડાળનું પડવું આવું થવાનું જ હતું, પણ એના માટે આ ટાઈમ એક્સિડેન્ટલી આવી ગયો કે જ્યારે એને લખવાની અસર થઈ ગઈ. તો આને એ રીતે પણ કહી શકાય. તો બે વાત થઈ. એક તો કર્માનુસાર ભગવાને કોઈ નિયતિ નક્કી કરી હોય તેને કારણે થાય છે. એમાં કોઈ યજ્ઞ મંત્ર તીર્થ વગેરે કારણરૂપ નથી બનતા, કેમ કે કલિકાલમાં બધું ફેલ થઈ ગયું છે. બીજું, કાગનું બેસવું ડાળનું પડવું એવું પણ હોઈ શકે. ત્રીજી વસ્તુ, તિરોધાન છે એ બે પ્રકારના છે. એની અંદર કોઈકની માટે તિરોધાન છે, કોઈકની માટે તિરોધાન નથી. તો તે સ્થિતિમાં જેમ તમે ટીચર હોય તમારા અને 40 વિદ્યાર્થી હોય, એમાં કોઈ વિદ્યાર્થી સાથે ટીચરનો વ્યવહાર સારો હોય, મધુર હોય, સ્નેહપૂર્ણ હોય, કોઈકની પ્રત્યે તટસ્થ હોય, કોઈના પ્રત્યે દ્વેષપૂર્ણ કે ઈર્ષ્યાપૂર્ણ હોય, તો એ જે તે વ્યક્તિ છે એ પોતે જ્યારે પણ એનું ટીચરનું વર્ણન કરશે ત્યારે એ વર્ણનમાં એનો નિરૂપણ એવી રીતે કરશે કે આ ટીચર બહુ ખડૂસ છે, કે આ ટીચર બહુ પ્રેમાળ છે, કે આ ટીચર તટસ્થ છે. તો હવે જે તે વ્યક્તિના માટે અલગ અલગ પ્રકારનો એપ્રોચ છે. એને કારણે કોઈના પ્રત્યે એનો આવિર્ભાવ છે, કોઈના પ્રત્યે તિરોભાવ છે, કોઈના પ્રત્યે તટસ્થ છે. આ ત્રીજો વ્યવસ્થા થઈ. અને ચોથી વ્યવસ્થા છે કે જેમ શરીરમાંથી આત્મા જતી રહે અને જડ થઈ જાય તેમ પૂર્ણ તિરોધાન. તો એવું કઈ પણ રીતે સંભવ છે. અહીંયા શ્રી મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં સર્વ માર્ગેશુ નષ્ટેશુ, બધા માર્ગો જ્યારે નષ્ટ થઈ ગયા છે ત્યારે, એમાં કેટલાક લોકો એનો અર્થ એવો પણ કરે છે કે નષ્ટનો મતલબ નષ્ટપ્રાય, એટલે નષ્ટ જેવા થઈ ગયા છે. એવી રીતે એનો અર્થ સમજવો જોઈએ. તે જ રીતે
મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલયેષુ ચ સત્પીડા વ્યગલોકેષુ, એમાં પણ મ્લેચ્છાક્રાંત પ્રાયઃ મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ એમ એનો અર્થ કરવો. કેમ કે હજી પણ એવા સ્થાનો છે કે જ્યાં મ્લેચ્છાક્રાંતતા જરા પણ નથી. તો એવા સ્થાનોને અપવાદ તરીકે માનો તો પછી આ વચનને તમે એમ વ્યાપક રીતે આનું નિરૂપણ કરનારું છે મ્લેચ્છાક્રાંતતાનું એવું ન સમજીને પ્રાયેણ મ્લેચ્છાક્રાંત એટલે મોટા ભાગે, બાય એન્ડ લાર્જ મ્લેચ્છાક્રાંત છે, એવી રીતે એનો મતલબ આપણે સમજવાનો થશે. તેવી જ રીતે ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટિરેવાવૃત્તિષુ તિરોહિતાધિદૈવેષુ, તો એનો મતલબ પણ તિરોહિત જેવા થઈ ગયા છે અધિદેવો, એવો પણ એનો અર્થ થઈ શકે છે. તો એવું જો આપણે અર્થ કરીએ તો આ બધી સંભાવનાઓ છે, એ સંભાવનાઓ આની અંદર આવી જાય છે. અને જે મુખ્ય વાત શ્રી મહાપ્રભુજી આપણને જણાવવા માંગે છે એ વાત એની અંદર સમાવેશ થઈ જશે. એટલે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણનો જ એકમાત્ર આશ્રય રાખો. કેમ કે એમાં આ પ્રકારના કોઈ પણ તિરોધાન કે અસામર્થ્ય કે મ્લેચ્છાક્રાંતતાનો પ્રભાવ નથી. એક આ રીતે આને પણ સમજી શકાશે. એટલે આગળના જેટલા પણ છે એમાં પણ પ્રાયઃ એટલે ઘણું કરીને આવું થઈ ગયું છે, મોટે ભાગે આવું છે, બાય એન્ડ લાર્જ આવું છે, મોસ્ટલી આવું છે, એવી રીતે આપણે એનો અર્થ કરી શકીએ. હા, બીજું કંઈ કોઈને કહેવાનું છે, પૂછવાનું છે? દંડવત પ્રણામ જેજે. મને કાલે જે જ્યોતિષશાસ્ત્રનું જે વાત થઈ હતી ને એ વિષયમાં એક પ્રશ્ન હતો, એ પૂછું. હા. એટલે એમાં જે એમ સમજાયું હતું મને કે આપણે નિત્ય નૈમિતિક કર્મો જે છે એ કયા સમયે કરવા જોઈએ, એ આપણને શાસ્ત્ર દ્વારા એ સમય ખબર પડે છે. તો એ સમયને જોવા માટે આપણે આ જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ કરી શકીએ છીએ મુહૂર્ત કાઢવામાં ને એવું. પરંતુ આપણે કોઈ ફળની આશાથી ને એવી રીતે આપણે કઈ એનો આશ્રય ન કરવો જોઈએ, જ્યોતિષશાસ્ત્રનો ઉપયોગ ન કરવો જોઈએ એમ. તો જે આ લગ્ન કરવા માટે જે જન્માક્ષર ને એવું જોઈને કુંડલી મેચ કરવામાં આવે છે ને એમ, તો પછી એ પણ અન્યાશ્રય થશે કે પછી એ કરી શકાય કે ન કરી શકાય? મને એ વિષયમાં પ્રશ્ન હતો. એને શું કહેવાશે? હા, એમાં એવું સમજવું જોઈએ કે જેમ મુહૂર્તના સમય માટે પણ જો સકામ ભાવથી આપણે મુહૂર્તને કે સફળ અસફળ થવાના ભય કે લોભથી મુહૂર્ત આપણે જોઈ રહ્યા છીએ, તો ફરી પાછો એ કાલનો આશ્રય થઈ જ ગયો, એટલે અન્ય આશ્રય જ ગણાય. પણ સફળતા અસફળતા ના ભય કે લાલચથી નહીં, પરંતુ શાસ્ત્રાજ્ઞાના પાલનના રૂપે કે આ કર્મ આવા સમયમાં કરવું જોઈએ, અને કર્મનું કાલનું નિર્ધારણ છે એ જ્યોતિષ દ્વારા થાય છે. તો જ્યોતિષ પાસેથી એનો સમય કઢાવી લેવો, એટલા માત્ર વિચારથી યદિ આપણે એવું કરી રહ્યા છીએ તો એમાં કોઈ અન્યાશ્રયનો પ્રસંગ નથી, પરંતુ એ કેવલ નિત્ય નૈમિતિક કર્મ પૂરતું સીમિત હોવું જોઈએ. એ જ રીતે કોઈ સંબંધ માટે આપણો વિચાર ચાલી રહ્યો હોય ને એમાં આપણે ઘણી બધી વસ્તુઓ જોતા હોઈએ, ઉંમર છે કે રોગ વગેરે, ભણતર, આર્થિક સ્થિતિ, એમનું જાતિ, વર્ણ, રુચિ, એમની અરુચિ, શોખ, એમનું ઘર, આસ પડોશ વગેરે વગેરે. તો આ બધી વસ્તુઓને જ્યારે આપણે લક્ષ્યમાં લેતા હોઈએ છીએ તો તે રીતે જૂની પદ્ધતિ પ્રમાણે, કેમ કે જૂના સમયમાં એક ગામની અંદર સંબંધ કરવો એ ઠીક ન મનાતો.
એટલે મોટે ભાગે પરગામમાં સંબંધ થતા. હવે પરગામમાં લોકોનો એટલું તો આવાગમન હોય નહીં કે બધાને બધી વાતોને આપણે જાણતા હોઈએ. અને સંબંધો જ્યારે કરવામાં આવતા તે વખતે મોટે ભાગે જે તે કુટુંબ પરિવારના ગોર હોય એ લોકો માંગો લઈને જતા અને એ લોકો જ એકબીજાના વચ્ચે આનું મેસેજ છે એ આપ લે કરતા. એ લોકો જે કહેતા તે પ્રમાણે થતું. તો આ બધું તે સમયમાં કોઈ વ્યક્તિના ઉપર બધું આશ્રિત વ્યવસ્થા હતી. પ્રત્યક્ષ બધાને બધું શું જોવું કરવું એ બધું શક્ય હતું નહીં. એટલે તે વખતે બીજી બધી બાબતોના વિચાર કરતા જન્મકુંડલી વગેરે છે કે નાડી દોષ છે કે ગુણો મિલાવવા કરવા આ બધી વસ્તુઓ છે એનું ઉપર લોકોનો વધારે ભાર હતો. તો વન ઓફ પેરામીટર્સ આ પણ છે. એવું નથી કે બીજી બધી વસ્તુ રૂપ ગુણ વગેરે ન જોવાતા. તો શાસ્ત્રમાં પણ આ વાત કહેલી છે કે વિવાહ યોગ્ય કન્યા કે વર છે એને કઈ રીતે નિશ્ચિત કરવું જોઈએ. તો એમની અંદર જેમ સગોત્ર ન હોવું જોઈએ તે જ રીતે નાડી દોષ ન હોવો જોઈએ. એમ જ પાછળના કાળમાં જન્મકુંડલી વગેરે છે એ વિષયનો પણ આગ્રહ એક એક વસ્તુ એની અંદર જોડાતી ગઈ. જેટલા પણ યોગ્યતા માટેના કે જાણી શકાય તે પ્રકારના પેરામીટર્સ એડ થતા ગયા તેમ તેમ એ પણ જીવનસાથીના મેચિંગ માટે એને પણ લોકોએ આગ્રહ કરવાનું શરૂ કર્યું. એ કંઈ સર્વત્ર વ્યાપક છે એવું નથી. ઘણી બધી જગ્યાએ જન્મકુંડલી બનાવવામાં જ નથી આવતી. તો જેને જેનો આગ્રહ હોય એ કરી શકે. એમાં આ ભૌતિક વસ્તુ છે કે કોઈકનો જન્મ જ્યારે થયો તે વખતે આકાશમાં નક્ષત્રોની આ જાતની સ્થિતિ હતી. આ એકદમ એસ્ટ્રોનોમિકલ સિચ્યુએશન છે. તેનાથી વિશેષ બીજું કંઈ નહીં. તો હવે એની અંદર કોઈને આકસ્મિક મેચિંગ કંઈક દેખાતું હોય તો એમને એમ લાગે કે ચલો જેટલું મેક્સિમમ મેચિંગ થતું હોય તેવો સંબંધ આપણે કરીએ. જ્યોતિષીઓએ એ બધાના ગ્રહોના અને નક્ષત્રો છે, યોગ છે, લગ્ન આ બધાના ગુણદોષોની વિચારણા કરી. આવું હોય તો આવું સમજવું, તેવું હોય તો તેવું સમજવું. તો એ બધાનો આગ્રહ ધીરે ધીરે લોકોનો વધતો ગયો. ખાલી હિન્દુસ્તાનમાં છે એવું નહીં, દુનિયાભરમાં લોકોની આના અંદર આસ્થા છે અને પરંપરા પણ છે. તો જેમ આપણે બીજા બધા પેરામીટર્સ ચેક કરતા હોઈએ છીએ તે રીતે વન ઓફ પેરામીટર તરીકે કુંડલી કે નાડી દોષ કે એને પણ જો આપણે ગણતરામાં લેતા હોઈએ તો એમાં કોઈ અન્યાશ્રયનો મુદ્દો નથી. પણ ફરીથી જે પણ આપણે વિચારીએ એની અંદર કોઈ દૈવી પ્રકોપનો ભય કે ગ્રહોની બાધાની આશંકા કે આ બધા પ્રકારનો જો મનમાં ભય હોય તો આપણો આશ્રય કમજોર છે એટલું નિશ્ચિત છે. તો આશ્રય પ્રભુનો રાખવો અને વ્યવહારમાં જે રીતે થતું હોય તે રીતે આપણે કરવું હોય તો એમાં કોઈ એટલી બધી સમસ્યાની વાત નથી. ચાલો આગળ વધો. આજે અર્પણ છે કે નહીં?
પણ સાનવી નહીં, નથી. કરો તમે. લોકાશ્રય હાલે ફળ સાધક નથી તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાંના કર્તાની વર્તમાન સમયમાં ફલાસાધકતાનું નિરૂપણ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજા પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અર્થ સત્પુરુષ પંડિતો પણ અહંકારમાં વિશેષ મૂળ થયેલા છે, પાપી પુરુષને અનુસરવા વાળા થયા છે અને લાભ અને પ્રતિષ્ઠાને અર્થે જ તેમના પ્રયત્ન છે. એવા વખતમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. મને આમાંથી એવું સમજાય છે કે કેપ્શનમાં લોકાશ્રય લખેલું છે, પણ લોકાશ્રયના જે 3 હતા, 3 ઈ પૂરા થઈ ગયા. કાલ, દેશ ને દ્રવ્ય, હવે વેદાશ્રય નો શરૂ થાય છે. તો લોકાશ્રયની ફલાસાધકતા નું નિરૂપણ થઈ ગયું કે કેમ લોકાશ્રય નો ફળ માટે લોકાશ્રયથી આપણે ફળ નહીં મળી શકે. એવી રીતે હવે વેદાશ્રયની ફલાસાધકતાનું નિરૂપણ થાય છે કે આ શ્લોકમાં એવું સમજાવવામાં આવે છે કે સત્પુરુષો એટલે કે આમાં સત્પુરુષો એટલે પંડિતો જે છે તે પણ અહંકારમાં વિમૂઢ થયા છે, એટલે તેમનામાં પણ હવે ઘણું જ અહંકાર આવી ગયો છે. તેઓ પોતાને કંઈક માનવા માંડી ગયા છે. તેઓ પાપી પુરુષને એટલે જે પાપી માણસ હોય તેમને અનુસરે છે કે તેમના માર્ગ પર ચાલે છે, તેમને ફોલો કરે છે અને તેમને ખાલી તે પોતાનો સ્વાર્થ, તે પોતાનું લાભ જોઈએ છે અને તેમની પ્રતિષ્ઠા જોઈએ છે કે કેવી રીતે તેમને પ્રતિષ્ઠા વધી શકે, તેમને લાભ થઈ શકે ને એટલું જ જોઈએ છે. તેઓ બીજા એટલો જ તેમનો પ્રયત્ન હોય છે કે લોકો તેમની ખાલી પૂજા કરે, એમના સિવાય એમનો કોઈ પ્રયત્ન હોતો નથી. એવા સમયમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ એટલે શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો એવું સમજાવવામાં આવે છે. એને પણ આપણે પેલા શ્લોકને કલૌ શબ્દથી કનેક્ટ કરીએ તો કલયુગ આવો છે કે કલિકાલ આવો છે, તો તેનો અસર પંડિતો પર પણ પડ્યો છે કે તેમનામાં પણ અહંકાર આવી ગયું છે કે તેઓ અહંકારમાં બહુ મૂળ થયા છે. તેઓ પોતાનો મૂળ જે પંડિતોનો જે મૂળ તેઓ ધર્મ છે તેઓ ભૂલી અને તેઓ પોતાના ખાલી પ્રતિષ્ઠા પાછળ જ ભાગે છે કે લોકો તેમની પૂજા કરે અને તેમને તેઓની બધા વચ્ચે સારી પ્રતિષ્ઠા ઉભી થાય છે. તેમને એવા જ ખાલી પ્રયત્ન હોય છે, તેમનો બીજા લોકોનું ભલું કરવાનું તેવા કોઈ પ્રયત્ન હોતા નથી. તો તે એવા પંડિતો પણ આપણું એવા સત્પુરુષો પણ જેઓ પાપીને અનુસરતા હોય તેવા લોકો પણ આપણો ઉદ્ધાર કરી શકે તેમ નથી. એવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ જ મારો આશ્રય થાવ છે, મને એવું સમજાય. અચ્છા. હા, પણ આ વિષય આપણે આગળ લઈએ એના પહેલા તિરોહિતાદિ દૈવેશુ એના વિષયમાં જે મેં આજે નવી વાત કહી એ જેમને સમજાયું હોય એ જરા એક વખત એને બોલી લો. જે આપે જે સમજાવ્યું એને હું રિવાઇઝ કરું એમ કહો છો? ત્યાં અવાજ નથી આવી રહી મારી? હું આપે જે ત્રીજા શ્લોકમાં જે તિરોધાન વાળું સમજાવ્યું એને હું રિવાઇઝ કરું કે આનાથી કનેક્ટ કરું? નહીં, કનેક્ટ કરવાની વાત નથી. શું સમજાયા એ બોલો તમે. મને એવું સમજાયું કે જે કોઈ બી દેવતાનું તિરોહિત થઈ જવું એનું સ્વરૂપ, એના 2 મતલબ આપણે લઈ શકીએ. કે પેલું તો કે આપણા શરીરમાંથી આત્મા નીકળી જવી, આપણું આત્મા આપણે નીકળી જવી ને બીજું કે આપણે કોઈકથી નારાજ થઈ ગયા હોય કે કોઈકથી રૂઠી ગયા હોય તો આપણે ત્યાં હોય પણ એ આપણે બોલાવવાના પ્રયત્ન કરતા હોય પણ આપણે તેમને ધ્યાન ન દેતા હોઈએ, આપણે તેમને ઇગ્નોર કરતા હોઈએ તો તેમને એમ લાગે કે આ પથ્થરથી વાત કરવાનો શું મતલબ, એના કરતા આપણે અહીંયાથી નીકળી જઈએ. તો એના આપણે 2 મતલબ એટલે કે એક તો કે મૂળમાં તિરોહિત થઈ જવું ને બીજું કે તિરોહિત થવાનો પ્રયત્ન
ગયા કે એવું બતાવવાનું કે આપણે તિરોહિત થઈ ગયા છીએ. તો એને આપણે આમાં જોઈએ તો એમાં આપણે એમ જોઈએ કે ગંગાજીમાં આમાં આપણે એમ સમજવાનું છે કે ગંગાજીનું સ્વરૂપ તિરોહિત થઈ નથી ગયું કે એમાંથી નીકળી જ નથી ગયું, પણ આપણે એવું લાગે છે બધાને કે વધારે પૂરતા તીર્થોમાંથી તેમનું આદિદૈવિક સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે. મ્લેચ્છોના કારણે સાવ તિરોધાન થઈ ગયું છે એવું નહીં સમજવાનું કે કોઈક એવા અનન્ય ભક્તો હોય જેમના પર પ્રભુની કૃપા હોય તો તેમને તે આદિદૈવિક સ્વરૂપના દર્શન થતા પણ હોય છે. એ આપણે અપવાદનો કેસ લઈ શકીએ કે બધા નથી થતા, પણ એમની અનન્યતા ભાવના કારણે તેમને થતા પણ હોય છે. તો એટલે એમાં આપણે એવું સમજવાનું છે કે આખું સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે એવું નહીં, પણ વધારે પૂરતી જગ્યાએ તિરોધાન થઈ ગયું છે, મોસ્ટ ઓફ ધ પ્લેસીસમાં, જેમ મને એવું સમજાય. હા હા, આમાં કઈ બાકી રહ્યું હોય ને કોઈને કેવું હોય. શું થયું? ના શું ના? જે બંસીએ કીધું ને એમાં મને કઈ એડ નથી કરવું. ભક્તિ જે ભક્તિ નથી આવી. અરે મેં 2-3 વાત કહી હતી, ટોટલ 4 વાત કહી હતી. તિરોધાનના 2 પ્રકાર તો કયા હતા, પરંતુ તે સ્થિતિમાં જે લોકોને એવી અનુભૂતિ છે કે અમે આ મંત્ર જપ્યા તેથી અમને એનું આ ફળ મળ્યું, કે અમને આ યજ્ઞ કર્યું એનાથી આ ફળ મળ્યું, કે આ તીર્થની યાત્રા કરવાથી આવું થયું, કે આ દેવતાનો પરચો મળ્યો, સાક્ષાત્કાર થયો. એની વ્યવસ્થા આપણે કેવી રીતે બતાવી શકીએ જો સર્વથા એ શક્તિ કે દેવ તિરોહિત થઈ ગયા છે? તો એમાં બીજી 2 વાત ઓર આપણને સમજવી પડશે ને. મેં ટોટલ 4 વાત બતાવી હતી. માનસીને પૂછો. માનસ દીદી પણ નથી અહીંયા. અચ્છા આપણે જે હમણાં કીધું કે એમને એમના કર્મનું લાગતું હતું, એમાં મને એટલું એવું સમજાયું હતું કે એમાં એમને કોઈક આ એક એક્સિડેન્શિયલ કેસ પણ એમાં ઈ પણ કેસ હોઈ શકે છે કે આપણે જેમ કીધું કે કાગડો ડાળી પર બેઠો ને ડાળી તૂટી ગઈ, તો એમાં આપણે એવી સમજી શકીએ કે એમના કોઈ પ્રારબ્ધ કર્મોનું ફળ એમને મળવાનું જ હતું, પણ એની પહેલા એવો કોઈ તીર્થમાં ને જઈ આવ્યા તો એમને એવી શ્રદ્ધા આવી કે હું અહીંયા તીર્થમાં ને ગયો એટલે મને એવું થયું. પણ આ એમના પ્રારબ્ધ કોઈ કર્મોનું ફળ પણ હોઈ શકે છે કે આપણે જેમ એક્ઝામ્પલ આપ્યું કે કોઈ ચોર મંદિરમાં ચોરી કરવા ગયો ને ચોરી કરીને બહાર આવ્યો ને ત્યાં તેને લખવો પડ્યો, તો એને એવું લાગ્યું કે મેં ચોરી કરી એટલે લખવો પડ્યો. પણ એવું સાચું એવું જ હતું કે પછી કે એને લખવો પડવાનો જ હતો, પણ એ ચોરી કરીને બહાર આવ્યો અને એ બીજા આ ટાઈમ પર પડે એવું બી હોઈ શકે. તો આપણે એને એમ ના માની શકીએ. એને એવું માની લીધું કે મેં ચોરી કરી એટલે મને ભગવાને સજા દીધી, પણ આપણે એવું એનામાં એવું પણ હોઈ શકે છે કે એને લખવો તો પડવાનો જ હતો, પણ ઈ ટાઈમે એ મંદિરમાં હતો એટલે એને ઈ ટાઈમે ઈ મંદિરમાં હતો, ઈ બીજી જગ્યાએ પણ હતો એને લખવો તો પડી જ ગયો કે એને ચોરી નથી કરી તો પણ તે ન કર્યો તો પણ તેને લખવો તો પડી જ ગયો. એવા તો ઘણા મંદિરમાં આવે છે કે જે જૂઠું બોલે છે, બધાને એવું હોતું નથી.
હોતું નથી. એટલે કે એને બે રીતે આપણે સમજી શકીએ કે એક તો એને પ્રભુ એક તો એને એનું ફળ મળવાનું હતું, એક તો એને ઈ તીર્થમાં જો ને એને પૂજા ને કરી એટલે પણ હોઈ શકે, ને બીજું કે એને ઈ ફળ મળવાનું જ હતું પ્રારબ્ધ કર્મોનું, પણ એની તીર્થમાં જઈ આવે ને એને એવા એક્સિડન્ટ આવા ટાઈમ પર મળ્યો, જે મને એવું સમજાયું. અને બીજું કુલ 4 વાત થઈ ને, એક વાત ઓર રહી. યાદ નથી આવતી. એ આપણે એમ જોયું કે ભગવાન મનુષ્યને એના કર્માનુસાર કોઈ ફલ પ્રદાન કરે છે, તો એ ભગવાનની સ્વતંત્ર ઈચ્છાથી કે સામર્થ્યથી એને આ પ્રકારનું ફલ પ્રાપ્ત થયું છે. નહીં કે એને કોઈ યજ્ઞ કર્મ કે મંત્ર કે તીર્થ કોઈ દેવતા એને ફલ આપી રહ્યા છે. તો જે અનુભૂતિ થાય છે આપવાદિક, એની આવી વ્યાખ્યા પણ કરી શકાય છે. જો આપણે એ મતના હોઈએ કે બધું જ નષ્ટપ્રાય નહીં પણ નષ્ટ જ થઈ ગયું છે, તો પછી આવું કેમ થઈ રહ્યું છે એની વ્યાખ્યા એક આ છે કે ભગવાન સ્વતંત્ર રીતે આવું કરી રહ્યા છે. અને જો દેવતાનું તિરોધાન કે શક્તિનું તિરોધાન પૂર્ણ રૂપથી કે સદંતર નથી થયું, એબ્સોલ્યુટલી નથી થયું, તો રિલેટિવલી થયેલું છે, તો તે સ્થિતિમાં અમુકના માટે થાય છે, અમુકના માટે નથી થતું. એમ બંને રીતે આની વ્યાખ્યા કરી શકાય છે. ઠીક છે? એમાં મને એવું સમજાયું કે આપણે કોઈ તીર્થમાં જઈને પછી એને કોઈ એવી સારી વસ્તુ થાય એના સાથે, તો એ કોઈ આપણે એને એક દૃષ્ટિથી એવી રીતે પણ સમજી શકીએ કે ફળ આપવા વાળા ને એ બધું સર્વ સામર્થ્ય તો ખાલી પ્રભુમાં જ છે, ભગવાનમાં જ છે. તો ભગવાનને એને એ ફળ આપવું હતું કે એટલે એને એ વસ્તુ આપી હતી, એટલે એને ભગવાને પ્રાપ્ત કરાવી છે. એમાં એવું તીર્થ નું કોઈ આ વચમાં આવ્યું જ નથી કે તીર્થના કારણે કે એને યજ્ઞ કે કર્મ કર્યા છે એના કારણે એને પ્રાપ્ત થયું છે. એમાં ભગવાને એને પ્રાપ્ત કરાવ્યું છે એટલે એને પ્રાપ્ત થઈ છે. એમાં એક દૃષ્ટિથી આપણે એવી રીતે પણ જોઈ શકીએ કે કોઈને સારા ફળ પ્રાપ્ત થતા હોય તો એને આપણે કોઈ બી તીર્થનું કે પૂર્ણ રીતે હજી એનું તિરોધાન ન થયું હોય, રિલેટિવલી થોડુંક એટલે આખું થોડુંક જ બાકી પણ રહી ગયું હોય, તો કોઈકના માટે એ તિરોધાન થઈ ગયું હોય એવી રીતે હોય કે કોઈક એમ માનતું હોય કે સ્વરૂપ તિરોધાન થઈ ગયું છે, ને કોઈક એવું પણ માનતું હોય કે સ્વરૂપમાંથી તિરોધાન નથી થયું. તેમનો અનન્ય ભાવ હોય તો તે એમ પણ માનતા હોય કે હજી એમના જે દેવ વગેરે હોય તે ત્યાં હજી વિરાજે છે, તેમનું તિરોધાન નથી થઈ ગયું છે. જે મને એવું સમજાયું. હા, ઠીક છે. હવે આગળનો શ્લોક લો. જી લોકાશ્રય હાલે ફળસાધક નથી, તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાંના કર્તાની વર્તમાન સમયમાં ફલાસાધકતાનું નિરૂપણ અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજા પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. અર્થ: સત્પુરુષો પંડિતો પણ અહંકારમાં વિશેષ મૂઢ થયેલા છે, પાપી પુરુષને અનુસરવા વાળા થયા છે, અને લાભ અને પ્રતિષ્ઠાને અર્થે જ તેમનો પ્રયત્ન છે. તેવા વખતમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ હો. મને આમાંથી એવું સમજાય છે કે કેપ્શનમાં ભલે લોકાશ્રય લખેલું છે, પણ લોકાશ્રયના જે 3 ફળાસદ્ધકતાના બતાવ્યા હતા ધર્મ અંગ કે કાળ, દેશ ને દ્રવ્ય, એ થઈ ગયું. હવે વેદાશ્રયના 3 છે કે કર્તા, કર્મ અને મંત્ર. તો તેમાંથી આ કર્તાનું નિરૂપણ આ શ્લોકમાં કરવામાં આવ્યું છે કે
કે આપણે જેમ પેલા શ્લોકમાં કલૌ શબ્દ જોયો કે કલયુગમાં, તો તે બધા શ્લોકમાં જોડવાનું છે. એવી રીતે આપણે આમાં પણ તેને કનેક્ટ કરી શકીએ. કલૌ અહંકાર વિમૂઢેષુ, એટલે કે કલયુગમાં કલયુગના કારણે આમાં જે સત્પુરુષો કે પંડિતો છે તેમાં અહંકાર આવી ગયો છે, કે તે અહંકારમાં વિશેષ મૂળ થઈ ગયા છે. તેમનામાં ખૂબ અહંકાર આવી ગયો છે. તેઓ પાપી પુરુષને અનુસરે છે. તેઓ પોતાના ખાલી તેઓ જે યજ્ઞ આદિ કાંઈ બી કર્મ કરાવે છે કે તે કાંઈ પણ કરે છે, તેમના પાછળ તેમનો સ્વાર્થ હોય છે, કે તેઓ ખાલી પોતાના લાભ માટે ને પોતાના પ્રતિષ્ઠા માટે જ બધું કરાવે છે, કે તેમની પ્રતિષ્ઠા વધે ને બધા લોકો તેમની પૂજા કરે, એવા જ તેમના પ્રયત્નો હોય છે. બીજા લોકોના કોઈ કર્મ કરાવવાના કે કોઈ એમના એવા સારા પ્રયત્નો હોતા નથી, કે એટલે મોસ્ટ ઓફ લોકોના એવા જ પ્રયત્નો હોય છે. એવું નથી કે સારા હોતા નથી, હોય પણ છે, પણ મોસ્ટ ઓફ સારા નથી હોતા. તો એટલે કે આ કલિયુગમાં આવા પંડિતો પણ આપણું ઉદ્ધાર કરી શકે તેમ નથી. એટલે શ્રી કૃષ્ણ જ મારી ગતિ, મારો આશ્રય છે, જે મને એવું સમજાય છે. ઠીક છે. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થે યત્નેષુ. એટલે બાય એન્ડ લાર્જ, એટલે મોટા ભાગે મોસ્ટલી જે લોકો પણ ધર્માચરણ કરી રહ્યા છે, કે જે લોકો અગ્રણી ગણાય છે, એ બધાની આવી સ્થિતિ છે કે અમે બધું જાણીએ છીએ, અમારામાં બધી યોગ્યતા છે, એવી એમની પોતાની એવો અહંકાર છે. અહંકાર જેમના અંદર પણ હોય, એમની બુદ્ધિના દરવાજા બંધ થઈ જાય. જેમાં આપણને એમ થાય કે મને બધું આવડે છે. જ્ઞાન કોઈનો ગુલામ નથી. જેટલું વધારે કોઈ પ્રયત્ન કરશે એને એટલું વધારે જ્ઞાન મળશે. પણ જેને એવો અભિમાન થઈ ગયું, એના માટે જ્ઞાનના દરવાજા બંધ થઈ જાય. મને બધું આવડે છે. માન લો કોઈ રસોઈમાં એને એવો અભિમાન થઈ જાય કે મને બધું આવડે છે, તો એને પોતાના ક્ષેત્રમાં જેટલું ખાનપાનની વસ્તુ છે એટલું જ આવડે છે. આખી દુનિયાની અંદર તો લાખો પ્રકારના વ્યંજનો છે, અને એ પણ ફિક્સ નથી, વધતા જ જાય છે દિવસ પ્રતિ દિવસ. એના મિશ્રણોથી પણ ઓર અનેક સંભાવનાઓ બનતી હોય છે. તો દરેક ક્ષેત્રમાં જે પૂર્ણતા છે એનું કોઈ એક માપ નથી, બધું જ અસીમિત છે. જેમને પણ અહંકાર થઈ જાય છે, એમના આગળ વધવાના રસ્તાઓ છે બંધ થતા જાય છે. એટલે એ મૂળતા છે. એમાં ઓર વધારો થયો છે પાપાનુવર્તિતા, એટલે નિષિદ્ધાચરણ, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ. અને લાભ પૂજાર્થ યત્ન, એટલે સંપત્તિ અને પ્રતિષ્ઠા એની ચાહના. તો આ બધી એવી વસ્તુઓ છે કે જે એકબીજાને, એ અવગુણો એકબીજાને વધારતા રહે. જેમ લાભ એટલે ધન સંપત્તિનો લાભ, એ લાલચ છે. જેની દૃષ્ટિ ધન સંપત્તિ વધારવામાં કે એકઠી કરવામાં કે પ્રાપ્ત કરવામાં જેની દૃષ્ટિ લાગી ગઈ છે, કે જેની બુદ્ધિ એમાં રોકાઈ ગઈ છે, એના માટે ઉક્તિ છે કે અર્થી દોષાન ન પશ્યતિ. જરૂરિયાત વાળો માણસ છે એ દોષ નથી જોતો. તો હવે જ્યારે તમને સંપત્તિ એકત્રિત કરવી છે, તો જે પણ રસ્તાથી આવતી હોય એ સંપત્તિ માણસને સારી લાગે. તો લાખ લાખ રૂપિયા પગાર હોય એ સરકારી કર્મચારીઓ છે, એ લોકો જનતા પાસેથી લાંચ રૂશ્વત બ્રાઇબ ઘૂસ લેતા હોય છે. સામાન્ય માણસને પૂછો કે લાખ રૂપિયા પગાર હોય, બધી સરકારી સુવિધાઓ તમને મળતી હોય,
નોકરી પૂરી થયા પછી પણ તમને મકાન, ફ્રી મેડિકલ, આવવા જવામાં તમને ભાડાની અંદર કન્સેશન કે ફ્રી ભાડું, તમે મરી જાઓ તો તમારી બહુને અડધો પગાર, છોકરાઓને તમને નોકરી, તો હજી તમને બીજું કેટલું જોઈએ છે? તેમ છતાં પણ એ લોકોને લાલચ છે. લાલચ છે એટલે એ દોષ નથી જોતા કે કોઈની પાસેથી પૈસા નાક દબાવીને એને કાઢે કે આટલું તમે આપશો તો તમારું કામ થશે. એટલે જેને લાલચ છે એ સારો ખરાબ વસ્તુ નથી વિચારી શકતો. ને પ્રતિષ્ઠા, ઘણા લોકો એવા છે કે જેમને પૈસો મળેલો છે, ખૂબ છે, પણ પ્રસિદ્ધ થવું છે. પ્રસિદ્ધ થવા માટે જે હથકંડા અપનાવી શકાતા હોય, જેનાથી લોકોની નજરમાં આવી શકાતું હોય, એવું બધું જ મનુષ્ય કરતો હોય છે. એના માટે પણ બધા જ નીતિ સિદ્ધાંતો એની સાથે તમને કોમ્પ્રોમાઇઝ કરવું પડે. આ જ વસ્તુ પાપાનું વર્તન છે એ કરાવે છે. લાભ અને પૂજા એટલે સંપત્તિ અને પ્રતિષ્ઠાની કામના પાપ કર્મ કરાવે છે. તો આ રીતે જે કર્તા છે એ કર્તાની અંદર આ પ્રકારના દોષ છે. શ્રી મહાપ્રભુજી આપણા જેવાને નહીં, પરંતુ આપણે જે લોકોને આદર્શ માનીને એમના ભરોસે આપણો જીવન ચાલી જશે, કે આપણો ઉદ્ધાર થઈ જશે, કે પરલોક સુધરી જશે, એવી આસ્થાથી જીવી રહ્યા છીએ, એમને આ શ્લોક શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. એ બધા આ શ્લોકમાં કહેલા અહંકાર વિમૂઢતા કે પાપાનુવર્તિતા, લાભ પૂજાર્થ યત્ન, આ બધું સાધારણ મનુષ્યની અંદર પણ હોઈ શકે, પણ એટલા મોટા પ્રમાણમાં નહીં. કેમ કે સામાન્ય મનુષ્યને એવી કોઈ પ્રસિદ્ધિની કામના હોતી નથી. એમ વિચારે છે કે મારામાં એવી યોગ્યતા શું છે કે હું પ્રસિદ્ધ થાઉં, કે લોકો મને જાણે, અને ન જાણે તો મને શું ફરક પડે છે. તો એની અંદર એટલી બધી પ્રસિદ્ધિની ચાહના નથી હોતી. તે જ રીતે સાધારણ મનુષ્ય જે છે એને એટલું બધું લાલચ પણ હોતું નથી. દેખાદેખી થોડું ઘણું તો બધામાં હોય, પણ એટલું બધું લાલચ નથી હોતું કે જેમ કલેક્ટર કે નેતાઓ છે, એને લાખો રૂપિયા સરકાર તરફથી એમ જ મળતા હોય ખુરશી ઉપર બેસવાના. એ લોકોને જેટલું લાલચ હોય છે એટલું લાલચ સાધારણ મનુષ્યને નથી હોતું. બીજી તરફ સાધારણ મનુષ્ય આવા જે લાલચુઓ છે કે પ્રતિષ્ઠાના લોભી છે, એના ભરોસે બેઠા છે કે આ લોકો અમારો ઉદ્ધાર કરશે. તો કલિકાલની સ્થિતિ એવી જ થઈ ગઈ છે કે જેમાં સાધારણ મનુષ્યો જેમને પોતાના ઉદ્ધાર કરનારા તરીકે માને છે, કે રક્ષક તરીકે માને છે, એ જ એમને નીચે પટકવા વાળા કે એનું ભક્ષણ કરનારા બની રહ્યા છે. તો એમનો આશ્રય કરવાથી શું લાભ થશે? એટલે એમનો આશ્રય નહીં કરીને શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો. સમજાયું? જે મને આમાંથી એક પ્રશ્ન છે. હા, બોલ. જે આમાં એવું લખેલું છે કે પંડિતો
પાપી પંડિતો પણ અહંકારમાં વિશેષ મૂળ થાય છે, તે પાપી પુરુષને અનુસરવા વાળા થાય છે. તો પંડિતો તો ઓલમોસ્ટ બધા તે દેવતાને જ અનુસરણ કરવા વાળા હોય છે ને, તે દેવતાને જ ફોલો કરવા વાળા હોય છે કોઈ બી. તો દેવતા કેમ પાપી હોઈ શકે? એવું તો તે અર્થ કરેલો છે એટલે તને આ પ્રશ્ન થયો છે. એવો આનો અર્થ છે જ નહીં. પાપાનુવર્તિષુ, પાપનું અનુવર્તન. આમાં અનુવાદકે એનું પાપી એવું અર્થ કરેલો છે, એટલે પાપ કરનારાઓ. ચાહે તો પાપ કરનારાઓ કહો, ચાહે તો પાપનું અનુવર્તન કહો. બહુ ફરક નથી અર્થમાં, પણ અત્યારે આપણે પાપનું અનુવર્તન કરનારા એવો અર્થ વિચારીને ચાલીએ. અને સત્સુ એ પદનો અર્થ આપણે સત્પુરુષો એટલે કહેવાતા સત્પુરુષો. લોકમાં જેને સત્પુરુષો તરીકે જાણવામાં આવે છે, પણ વસ્તુતઃ જે લોકો સત નથી, અસત છે, એમ સમજવું જોઈએ આનો અર્થ. નહીં તો વિરોધ થઈ જશે. તો કહેવાતા સત્પુરુષો, સો કોલ્ડ, એવો અર્થ લેશો તો આ શ્લોક બેસી જશે. ઠીક છે? હા, હવે ભક્તિને કહેજો આ અનુવાદ, આનો રેકોર્ડિંગ સાંભળી લે સારી રીતે, નહીં તો એનું છૂટી જશે. આજે તો પછી અહીંયા વિરામ રાખીએ.